તો આ તરફ ગોંડલના સબ જેલ પાસે વીજપોલમાં કરંટ લાગતા બે યુવકના મોત નીપજ્યા છે। કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા બે કર્મચારીઓને કરંટ લાગતા મોત નીપજ્યા। બંને યુવકો વીજપોલ પર ચડી નવી વીજ લાઈન નાખતા હતા। 4 દિવસ પહેલા જ નવી વીજ લાઈન નાખવાનું કામ કોન્ટ્રાક્ટર પર આપવામાં આવ્યું હતું અને અંદાજે 30 મજૂરો નવી લાઈન નાખવાનું કામ કરતા હતા। અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં નવી લાઈન નાખવાનું કામ કરતા હતા। પીજીવીસીએલ દ્વારા કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હોવાની પણ અત્યારે વિગતો મળી રહી છે। આપાર કંપનીને આ પીજીવીસીએલે કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેમના આ બે કર્મીઓ કે જેમને વીજપોલમાં કરંટ લાગતા મોત નીપજ્યું છે। ગોંડલના સબજેલ પાસે વીજપોલમાં નવી લાઈન નાખવાની કામગીરી થઈ રહી હતી, જેમાં 30 લોકો જોડાયેલા હતા। 30 યુવકો કામ કરી રહ્યા હતા, તેમાંથી બે યુવકોને કરંટ લાગતા તેમના મોત નીપજ્યા છે। આપાર કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા આ બે યુવકો જેમને વીજપોલમાં કરંટ લાગતા મોત નીપજ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા વિશ્વાસ જોડાઈ ગયા છે। વિશ્વાસ, સબજેલ પાસે વીજપોલમાં કરંટ લાગતા બે યુવકોના મોત નીપજ્યા, શું માહિતી? ચોક્કસથી દીપિકા, વાત કરવામાં આવે તો ગોંડલ વોરાકુડા રોડ ઉપર આવેલ સબજેલ પાસે વીજપોલ પર વીજ કરંટ લાગતા બે યુવાનના જે છે તે મોત નીપજ્યા છે। સબજેલ પાસે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓ 11 કેવી કોટેડ વીજ લાઈન નાખતી વેળાએ વીજ કરંટ લાગ્યો હતો। બંને યુવાનો વીજપોલ પર ચડી અને નવી વીજ લાઈન નાખતા હતા। તે દરમિયાન કરંટ લાગતા ઘટના સ્થળે જે છે તે બંને યુવાનોના મોત નીપજ્યા હતા। વોરાકુડા રોડ ઉપર અંદાજે 4 દિવસ પહેલા જ નવી વીજ લાઈન નાખવાનું કામ જે છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શરૂ કરવામાં આવ્યું હોવાતું, ત્યારે 30 જેટલા મજૂરો વિજયનગર અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં નવી લાઈનો નાખતા હતા। તે દરમિયાન આ જે છે તે ઘટના બની હતી। બંને યુવાનના મૃતકના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને મૃતકોને વીજ કરંટ કયા કારણોસર લાગ્યો હોવાની જે છે તે પોલીસ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ, આભાર વિશ્વાસ વિગત આપવા બદલ।